નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે હું એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે ઘણા બધા પશુપાલકોને એ કેસ હેરાન કરતો હોય છે અને વાસ્તવમાં શું છે અને શાના કારણે થયું છે એ બી પશુપાલકોને ખબર પડતી નથી, બરાબર। તો હવે એ કેસનું નામ છે કે જે એનું જે ખભાનું હાડકું છે, આપણે વેટરનરી ભાષામાં સ્કેપ્યુલા કહીએ, એ સ્કેપ્યુલાનું ડિસલોકેશન। હવે જે આ ખભાનું જે સ્કેપ્યુલર બોન છે એ શરીરનું એક એવું બોન છે, એક શરીરનું એક એવું હાડકું છે કે એ શરીરના કોઈ પણ હાડકા સાથે જોડાયેલું નથી। એ જે સ્કેપ્યુલા છે એ મસલ અને મસલની સાથે સન્યાયું, એના સન્યાયુ અને જે એના ટેન્ડન કે જે લિગામેન્ટ કે કહીએ એના સાથે જોડાયેલું છે। એટલે બોડીનું એક જ એવું હાડકું છે કે એ બીજા કોઈ હાડકા સાથે કનેક્શન ધરાવતું નથી, કરોડરજ્જુ સાથે બી કનેક્શન ધરાવતું નથી અને એ આખે આખું એ એક મસલ અને સન્યાયો ઉપર આખું એ જોઈન્ટ થયેલું હોય છે। હવે આવા પ્રોબ્લેમ ઘણી વખત ઘણા પશુપાલકોને ત્યાં ગાય અથવા ભેંસની અંદર, મોટા પશુની અંદર ખાસ જોવા મળતા હોય છે અને ભેંસની અંદર ઘણા વધારે જોવા મળતા હોય છે। હવે જે સ્કેપ્યુલા, જે ખભાનું જે હાડકું છે એ છટકી જવાનું અથવા ખસી જવાના કારણો શું, અને જો એ ખસી જાય તો એને કેવી રીતે આપણે સેટ કરવું અથવા સેટ થાય કે નહીં, અથવા ફ્યુચરની અંદર એનું પશુનું જે ફ્યુચર હશે એ કેવું હશે જો સ્કેપ્યુલા બોન ખસ્યા પછી, આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ। હવે જે આ હાડકું જે છે, જે ખભાનું હાડકું છે એ ખસવાના કારણ ઘણા બધા હોઈ શકે। પહેલું કારણ કે એ ક્યાંય કોઈ જગ્યાએ લપસી હોય તો બી ખસી શકે। બીજું કારણ, આજુબાજુ પશુ બાંધેલા હોય અને એને શિંગડા અથવા બીંટું મારી હોય તો બી ખસી શકે, અથવા ટ્રાવેલિંગ કરતી વખતે પશુ ક્યાંય પછડાય અથવા પલટી મારે તો બી ખસી શકે, અથવા કોઈ કારણસર કોઈ પણ ખભાની ઈજા થાય તો બી ખસી શકે, અથવા કોઈ પણ પશુ લડાણા હોય અને એ રીતની ઈજા થઈ હોય તો બી ખસી શકે, કોઈ એક્સિડન્ટ થયો હોય અને એવું પણ થયું હોય તો બી ખસી શકે। હવે ખસી ગયા પછી શું શું લક્ષણો બતાવે એ હું તમને વાત કરું। ભેંસનું જે ખભાનું હાડકું ખસી ગયા પછી એ 3 પગી થઈ જાય, મતલબ એક પગ ઉપર વજન આપી શકે નહીં અને એ પગ થોડો થોડો જમીએ ટચ કરે અને એને ચલાવો તો એ લંગડાથી ચાલે। હવે આપણે જોઈએ કે આ ભેંસ કેટલી લંગડાય છે। સબીરભાઈ તમે ખોલજો, એને ચલાવજો એટલે આપણને ખબર પડે। વાસ્તવમાં કોઈ ફ્રેક્ચર બેક્ચર હોતું નથી, પણ એક આ ડિસલોકેશન થયું છે। આ તમે જોઈ શકો છો કે એના જે પગ ઉપર વજન મૂકતી નથી અને એક જ જગ્યાએ ઊભો રહેવાનો પ્રયત્ન કરે છે, ચાલતી નથી। હવે આવી કન્ડિશનની અંદર આપણે શું કરવું જોઈએ, તમે એને પકડી રાખો। હવે આવી કન્ડિશનની અંદર તમે અહીંયાથી જોશો તો તમને સીધો ફરક દેખાશે કે જે આ બોન છે, તમે આ રહ્યું જુઓ, આ સ્કેપ્યુલા છે એ આટલા સુધી છે, તમે દેખો, હા આટલા સુધી જ છે, બરાબર। અને આ કમ્પ્લીટ એક સાજો પગ છે અને સ્કેપ્યુલા છે, અને તમે આ પગનું દેખો, જે અહીંયા જે છે, જે આટલા સુધી રહેવું જોઈએ એ ખસી અને નીચે આવતું રહ્યું છે। હવે ખસી નીચું આવવાના કારણ કે જે એની અંદર જે મસલ સાથે જોઈન્ટ હતું, એના સન્યાયુઓ સાથે જે જોઈન્ટ હતું અને એને જે લિગામેન્ટો સાથે જે જોઈન્ટ હતું, અહીંયાથી સન્યાયુ, લિગામેન્ટ અને એ રપ્ચર થાય, તૂટે તો જ આ હાડકું ખસે। હવે એ તૂટવું સહેલું નથી, પણ એના ઉપર જોરદાર પ્રેશર અથવા માર અથવા એ કોઈ જગ્યાએ પડી ગઈ હોય તો આ પ્રોબ્લેમ થતો હોય છે। હવે આ અમારા મિત્ર સબીરભાઈની ભેંસ છે, સબીરભાઈને જ આપણે પૂછીએ કે સબીરભાઈ આ ઘટના કેવી રીતે બનીને આ તમારો પ્રોબ્લેમ કેવી રીતે થયો, જરા અમને કહો। નમસ્કાર પશુપાલક મિત્રો, આને એમ ડાલાવાળા ભાઈને ભરવા મૂક્યો હતો 2 ભેંસો, એમાં આ ભેંસ ભરવા તલાવની પાળે લઈ ગયા, એમાં ભેંસ વજનવાળી હતી એટલે ભેંસ ચડતી નથી, એટલે મથિયા ખૂબ, એટલે ભેંસે મારી પલટી, 2 પલટીઓ મારી, એના કારણે આ થયું છે, બરાબર। હવે આ પલટી મારવાના કારણે આ સ્કેપ્યુલર ડિસલોકેશન થઈ ગયું છે। હવે આ થઈ તો ગયું, પણ હવે આના માટે આપણે કરવું શું જોઈએ? હવે ઘણી વખત આવા કેસોમાં પશુપાલક મિત્રો એવું કરતા હોય છે કે દેશી વૈદ બોલાવતા હોય છે, અને એકચ્યુઅલી દેશી વૈદને
કદાચ ઓછી માહિતી આવતી હોય, ઘણા હોશિયાર બી હોય, પણ કોઈ એવો વૈદ હોય અને ઘણી વખત આવા કેસોમાં અમે ફિલ્ડમાં ગયા પછી અમને બી જાણવા મળતું હોય છે કે ઓલરેડી ખસી તો ગયું છે, ઓલરેડી ડિસલોકેશન તો થઈ ગયું છે, છતાં પણ પગે રોઢું બોઢું બધે અને અહીંયા બધે અને જોર જોરથી ખીંચતા હોય છે. એટલે જે ખસેલું છે એને વધારે ખસાડી દેતા હોય છે અને જે એની પ્રોબ્લેમ છે એની પ્રોબ્લેમને ડબલ કરી દેતા હોય છે. એટલે આ દેશી વૈદાનું જે છે એ આની અંદર ના કરવું જોઈએ. અને આની અંદર ઘણી વખત એનું ડિસલોકેશન થયું હોય તો આપણે એને વ્યવસ્થિત દબાઈ અને એની સહી જગ્યાએ જોઈન્ટની અંદર બેસાડી દેતા હોય છે. પણ જે ઉપરથી ડિસલોકેશન થાય તો એની પાસે કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી. સર્જરી બર્જરી એ આપણે બધા કરીએ પણ એ બધું બહુ હાઈ લેવલની વાત છે. હવે આવા કેસની અંદર થયા પછી શું કરવું? આવા કેસની અંદર થયા પછી અંદર બ્લડ ક્લોટ હોય, લોહી જામેલું હોય, એ વિખેરવા માટે એની દવા આપવી જોઈએ. એને સોજો બોજો ના આવે, દુખાવો ના થાય એના માટે વ્યવસ્થિત એનલ્જેસિક કે આપણે જે સોજો ઉતારવાની દવા આપવી જોઈએ. પછી અંદર કોઈ ઇન્ફેક્શન કે કોઈ ચેપ કે એવું ના થાય તો એને આપણે વ્યવસ્થિત એને એન્ટીબાયોટિક આપવી જોઈએ. અને જેમ બને તેમ પશુને એકદમ જગ્યાએ એક જ જગ્યાએ રેસ્ટ આપવાનો પ્રયત્ન કરવાનો. એને ચલાવવાનું ઓછું અથવા જબરજસ્તી ખેંચવાનું નહીં. એકને એક જગ્યાએ એને રેસ્ટ આપવાથી આ રિકવરી ઘણી વખત બહુ મસ્ત રીતે આવતી હોય છે. અને અંદરની જે રિકવરી છે એ બધી ઓટો રિકવરી છે. અને અંદરની જે મસલ ડેમેજની ઓટો રિકવર થઈ અને ધીમે 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 જે આ લંગડું ચાલવાનું જે છે, પશુ 3 પગું માંડ ટેકાઈ પગ ચાલે છે, એની અંદર ધીમે 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 10-15 દિવસ કે 20 દિવસ સુધી ટાઈમ લાગતો હોય છે અને ધીમે ધીમે સુધારો થઈ જતો હોય છે. ઘણા પશુની અંદર પરફેક્ટ થઈ જતું હોય ઓટોમેટિક, કોઈ ખબર પડતી નથી, ચાલવામાં બી લચકાતી નથી. પણ ઘણા પશુની અંદર એવું બી રહેતું હોય છે કે તમને 10થી 15% અથવા 20% તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરો તો એનું જે લેમનેસ છે, જે લંગડાપણું છે એ રહેતું હોય છે. તો આવા કેસથી પશુપાલક મિત્રોને ગભરાવાની જરૂર નથી અને આવા કેસ સાચવતી રાખવાની જરૂર છે. આ કેવી રીતે સાચવવું કે આપણા પશુ જે બાંધો છો એનો થોડો 2 પશુ વચ્ચે થોડો ગાળો રાખો, જેથી કરીને બીજું પશુ એને આજુબાજુ ગભા ઉપર કે કોઈ શિંગડા બીંગડા મારે નહીં. અને શિંગડા બીંગડા મારે નહીં એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી જ્યારે પશુને તમે ફેરવતા હોઈએ, ચલાવતા હોઈએ કે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આપણા પશુને ઈજા ના થાય અથવા પશુ પલટી ના મારે અથવા બીજું કંઈ વસ્તુ થાય નહીં. અને આવા બધા વ્યવસ્થિત થોડા ખ્યાલ રાખવાથી આ પ્રોબ્લેમમાંથી આપણે બચી શકીએ છીએ. અને આ પ્રોબ્લેમ થયા પછી વ્યવસ્થિત એની જે દુખાવા માટેની દવા, સોજો ઉતારવા માટેની દવા અને વ્યવસ્થિત એન્ટીબાયોટિક અને વ્યવસ્થિત 4-5 દિવસ ઓરલી આપો અથવા એને ઇન્જેક્શનથી અપાવો તો ધીમે 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 આ રિકવર થઈ અને અંદરથી બધું સ્ટ્રક્ચર વ્યવસ્થિત થવા માંડે છે અને પાછું બિલકુલ નોર્મલ પોઝિશનની અંદર આવી શકે છે. થેન્ક યુ પશુપાલક મિત્રો.